હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સેલ ફ્રેન્ડ્સ. આજે હું દીપા ચલો મારા કિચનમાં એક નવું કુકર વસાવ્યું છે. અત્યંત આધુનિક મોડ્યુલર ફ્લિપ-ઓન પ્રેસ્ટીજનું કુકર, અને આ એકદમ પ્યોર સ્ટીલનું ટ્રાય-પ્લાય ફ્લિપ-ઓન. એનું જે ઢાંકણું છે એ એક જ હાથથી તમે ખોલ બંધ કરી શકો. સાથે 3 સેફ્ટી વાલ આપ્યા છે, એટલે બહુ સેફ છે. અને આ રીતે ટ્રાન્સપરન્ટ બીજું એક ઢાંકણું પણ આપ્યું છે, એટલે કુકરના બદલે ક્યારેક તમને એઝ અ પેન યુઝ કરવું હોય તો પણ કરી શકાય. અને ડાયરેક્ટ એમાં રાંધીને આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર સર્વ કરશો તો બધી જ ડિરેક્શનમાંથી બહુ જ બ્યુટિફુલ દેખાશે મૂકેલું. હવે આ જે બોક્સ છે એ મેં અનબોક્સ કર્યું, એ તમને બતાવું. ફ્રેન્ડ્સ, પ્રેસ્ટીજનું ફ્લિપ-ઓન કુકર ટ્રાય-પ્લાય 2 લીટરનું છે. ઇન્ડિયામાં પ્રેસ્ટીજનું જ અવેલેબલ છે, બીજી કોઈ બ્રાન્ડ અવેલેબલ હોય તો મને ધ્યાનમાં નથી. બોક્સ ખોલતાની સાથે સૌથી પહેલાં મારા હાથમાં આવ્યું આ ટફન ગ્લાસનું ઢાંકણું. તો આ ઢાંકણાનો ઉપયોગ કરીને તમે એને કેસરોલની જેમ, પેનની જેમ યુઝ કરી શકો છો. હવે આપણે કુકર બહાર કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ બહુ જ સરસ 2 લીટર, 3 લીટર અને 5 લીટરની કેપેસિટીમાં આવતું હોય છે. આ રીતે જુઓ તમે, કુકર 2 રીતે યુઝ કરી શકાય, એઝ અ પેન કે કેસરોલ અને એઝ અ કુકર. એટલે 2 લીડ છે. અને આ બધા જે એના પોઈન્ટ્સ છે એ બધા હું તમને હવે આ કુકરના જે એની ઉપર જે સેફ્ટીના પોઈન્ટ્સ છે, જ્યાં ખરેખર એમાં વખાણવા જેવા છે, એ બધા હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, આ મરૂન કલરનું તે તમે જોઈ શકો છો, ફ્લિપ-ઓન હેન્ડલ છે. એટલે એ હેન્ડલ પ્રેશર કુકરમાં ન હોય ત્યારે જ એ ઊંચું થાય અને કુકર આપણે ખોલી શકીએ. એટલે સેફ્ટી બહુ જ છે. એમનેમ કુકર જલ્દી ખુલતું નથી. ઘણીવાર એક્સિડન્ટ થતા હોય છે કુકરનું ઢાંકણું ગરમ ગરમ કુકર ખોલતાની સાથે, તો એ બધા એક્સિડન્ટ આમાં થવાના કોઈ ચાન્સીસ જ નથી. હવે બીજું, આ વિસલ જે છે એ રેગ્યુલર જે આપણા કુકરમાં હોય છે એવી જ આપી છે, પણ આમાં 2 નહીં પણ 3 સેફ્ટી વાલ હોય છે. આ તમે જોઈ શકો છો, આ પ્રેશર મેઝરમેન્ટ વાલ છે. એટલે આ બંધ જ રાખવાનો, તો જ કુકરમાં પ્રેશર બિલ્ડ થાય. ગેસ પર ચડાવીએ ત્યારે એ આપણે ખોલવાની જરૂર નથી. એ વેન્ટ જે હમણાં મેં ખોલી હતી, અને જોઈ શકો છો આ વાલ જે લાલ કલરનો જે મેં ઉપર લાવી રહી છું, એ જ્યારે પ્રેશર બિલ્ડ થશે ત્યારે ઉપર આવી જશે. અને પછી આ હેન્ડલ જે આપણે ખોલી શકીએ છીએ મરૂન કલરનું, એ અંદર પ્રેશર બિલ્ડ થશે, લાલ વાલ ઉપર આવી જશે, અને પછી એ ઢાંકણું તમે ખોલી નહીં શકો. એટલે બહુ જ આ સારી વસ્તુ છે. આ સ્પિલેજ કંટ્રોલ માટે આ ડિઝાઇન છે ઢાંકણાની. એટલે આ ઘણીવાર ગેસ આખો બગડતો હોય છે બધું અંદર ઉભરીને, એ પણ આમાં ના થાય. તો 3 વાલ સાથેનું આ કુકર. નીચે તમે જુઓ તો આ ટ્રાય-પ્લાય સ્ટીલ છે, એટલે વચ્ચે એલ્યુમિનિયમ હોય અને 2 બાજુ સ્ટીલની બોડી હોય. અને ટ્રાય-પ્લાય સ્ટીલમાં આવું લાલ કલરનું હેન્ડલ આવે, જ્યારે પેલા સેન્ડવિચ બોટમના આવા કુકર આવતા હોય છે એમાં બ્લુ કલરનું ઢાંકણું આવે. તો આ 3 સેફ્ટી વાલ જોઈ શકો છો, અને એકદમ ચકાચક સ્ટીલનું કુકર. જોઈને જ એમાં રાંધવાનું મન થઈ જાય. 2 સરસ બેકેલાઇટના હેન્ડલ, અને મને સૌથી વધારે આ સેફ્ટી વાલવાળું ફીચર્સ બહુ ગમ્યું. એટલે કોઈ બી જાતનો એક્સિડન્ટ ક્યારેય બી થાય ના. હવે કુકર ખોલતાની સાથે અંદરથી જુઓ કેટલું સરસ ચકાચક, અને એકદમ હેવી છે. એનું ઢાંકણું તો બહુ જ હેવી છે. મારા હિસાબે આનું 2 થી 2.5 કિલો જેટલું તો વજન હશે. અને આ વિસલ જુઓ તમે, મેં કાઢી છે. રેગ્યુલર વિસલ જેવી જ છે, જેને આપણે આ રીતે મૂકી દેવાની હોય છે. સાથે આ કમ્પ્લીટ યુઝર મેન્યુઅલને 5 વર્ષની વોરંટી છે. તો જુઓ, બહુ જ સરસ. એની MRPની આપણે વાત કરીએ તો લગભગ 5,370 છે, પણ મને ડિસ્કાઉન્ટમાં મળ્યું એટલે 3800 રૂપિયામાં મળ્યું. ચાલો આમાં હવે રાંધીને પણ બતાવીએ. મેં ધોયું તો મને અંદર ખબર પડી કે ઓહો, આમાં તો મેઝરમેન્ટના અંદર માર્કિંગ પણ આપેલા છે, કેટલા લીટર છે. તો આ બહુ જ યુઝફુલ. આજે હું તમને બટાકા અને બીટરૂટ બતાવું છું બાફવા માટે. 2 બટાકા મેં લીધા ધોઈને, અને 2 બીટરૂટ હું અંદર મૂકી રહી છું. અને પાણી હું થોડું વધારે એડ કરીશ, 2 ગ્લાસ જેટલું. એટલે આપણને જરૂર કરતાં વધારે પાણી હું એટલે એડ કરું છું કે પેલું જે સ્પિલેજ કંટ્રોલ છે, બધું પાણી ઉભરીને બહાર આવે અને ગેસ બગડે, એ વસ્તુ આમાં જે નથી થતી. કંપનીઓ ક્લેમ કરે છે, તો કેટલા હદે સાચું છે એ આપણને ખબર પડે. તો જોઈ લઈએ. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈએ.
જુઓ અત્યારે પ્રેશર બિલકુલ નથી, ઢાંકણું સરસ રીતે બંધ થઈ ગયું, વિસલ પણ મેં મૂકી છે. અને આ જે પ્રેશર મેઝરમેન્ટનું જે છે એ પણ કવર જે છે એ બંધ રાખવાનું, નહીં તો અંદર પ્રેશર જ બિલ્ડ ના થાય. ગેસ ચાલુ કરી દીધો છે. હવે ચાલો રાહ જોઈએ. પ્રેશર બિલ્ડ થશે પ્રેશર, એટલે આ જે લાલ કલરનો વાલ છે એ ઉપર આવી જશે. અને આ ફ્લિપ-ઓન જે લાલ કલરનું છે એ બી ખુલશે નહીં. અત્યારે પણ થોડું પ્રેશર બિલ્ડ થવા જ માંડ્યું, કેમ કે 2-3 મિનિટ થઈ ગઈ કુકર ગેસ પર મૂકે. એટલે જુઓ અત્યારે જ આ નથી હું ખોલી શકતી. થોડું બી અંદર પ્રેશર બિલ્ડ થાય એટલે ઢાંકણું આપણું ખુલશે જ નહીં. અને આ જે વિસલ વાગશે તો બી બધું પાણી એ ઉપર કવર પર જ રહેશે. એ રીતની આ કવરની ઢાંકણાની ડિઝાઇન છે. ગેસ આપણો બગડશે પણ નહીં. જુઓ પ્રેશર બિલ્ડ થયું અને આ પેલો લાલ વાલ જે છે ઉપર આવી ગયો. અને સાથે સાથે હવે આ હેન્ડલ પણ આપણે બિલકુલ ખોલી જ નથી શકતા. વિસલ વાગી અને પાણી બધું થોડુંક બહાર આવ્યું છે, પણ એ ઢાંકણાની ઉપર જ છે. ગેસ બિલકુલ બગડ્યો નથી. હવે આ બધા સ્ટીકર કુકર ગરમ થયું એમ નીકળી રહ્યા છે, તો આપણે હવે એને કાઢી નાખીશું. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનમાં બધું એ લોકોએ સેફ્ટીના પોઈન્ટ્સ જ લખ્યા છે કે આ જે પ્રેશર વાલ છે એ ઉપર આવશે, પછી તમે લીડ ન ખોલી શકો વગેરે વગેરે. જુઓ સરસ રીતે આપણી 3 વિસલ થઈ ગઈ છે અને મેં પછી બંધ કરી દીધું. હજુ અંદર પ્રેશર છે, વાલ થોડો ઉપર છે. કુકર બંધ કરી દીધું છે ગેસ, પણ તો બી અંદર પ્રેશર છે એટલે પેલો લાલ વાલ હજી ઉપર જ છે. તમારે ઉતાવળ હોય તો આ રીતે આ વેન્ટ ખોલી નાખો એટલે પ્રેશર બધું રિલીઝ થઈ જાય અને પછી તમે આ રીતે એને કુકરને ખોલી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ જે ફ્લિપ-ઓન હેન્ડલ છે, તમને એવું થતું હશે આ બગડી જાય તો, પણ કમ્પ્લીટ ક્લેમ કરે છે કે તમે 1 લાખ પ્લસ વખત એને ઉપર નીચે કરશો તો બી એ બગડવાનું નથી. તેમ છતાં 5 વર્ષની વોરંટી છે અને લાઈફ ટાઈમ બધા જ પાર્ટની ગમે ત્યારે એ લોકો રિપ્લેસ પણ કરે છે. જુઓ સરસ રીતે બીટ અને બટાકા બફાઈ ગયા છે. ફ્રેન્ડ્સ, મને તો સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અને એક સ્માર્ટ લુક સાથેનું આ કુકર ખરેખર બહુ જ ગમ્યું અને તમે પણ ઈચ્છો તો તમારા કિચનમાં વસાવી શકો છો. થેન્ક યુ.